હાલો, આવી ગયો છે કેશવ બાલ દાઢી વાળો. તાહળી કાટ, હિપી બાલ, અમિતાભ બચ્ચન જેખા વાળ, સ્પેશિયલ દાઢી, સ્પેશિયલ વાળ. જમાવી દેવ, જેવો જેવો શોખ એવા વાળ દાઢી કાપી દેવામાં આવશે. પાડા નથી મૂંડતો હો. હાલો ગામમાં. એ હાલો, મનસુખ વાંઢો ખલેલા લેવા ભાગ્યો છે. ભંગાર હોય તો ગોતી રાખજો, હમણાં આવું છું ખલેલા લઈ. ભંગાર ગોતે ભંગાર. કેશુભાઈ, હા કઈ બસ જાવ તમે? બસ હવે ગામમાં. હાલો મારી યાર ખલેલા મને જરાક ભરાવો તો લારીમાં હાલો તો. હવે મારે એ ધંધો કરવો, મારે આ બાલ દાઢીનો ધંધો કરવો. બાલ કાઢીને ધંધો? આ તો મારો જૂનો ધંધો યાર, ભલા મારા બાપા નો નીકળતા. હા. તો મને એમ લાગે છે કે કાંઈક એક કે ધંધામાં સેટિંગ નથી થતું, એટલે હું સીધો ઠેલો જ પકડો. ના એમાં ક્યાં તમે લાખ રૂપિયા કમાઈ જાવ છો? પણ મારી વાત સાંભળ, પત્રી આવે કેટલાની? 2 રૂપિયાની. હા. હવે હું તારી દાઢી કરી હોય તો રૂપિયા હું પસા લઉં. હા. વાળ હરકા સેટિંગ કરવાના, વાળ હરકા કરવાના હોય તો સીધા 100 રૂપિયા થાય. હા. તું વિચાર કઈ હાથ પેઢી હું કેટલા લઈ લઉં? એટલે એ કેશુભાઈ તમારા ધંધામાં કાંઈ નો ઘટે ભલામણ. બસ તે પછી હાલ ચાલે. હું હવે હા તો એક કામ કરો, હું તમે આ જે હાથ પાડીને જે લારી આમ સીધે આમ રખડો છો રસ્તા પર, હા એ નો કરાય. મસ્તની ઓફિસમાં બેસી જાઓ, મને તમારે આખા દિના 150 રૂપિયા દેવાના. પણ આ ક્યાં ઓફિસ છે? આ ઓફિસ જ છે, તમારે હાલવું પડે. આખા દીમાં તમે થાકી જાઓ, બાલ દાઢી કરીને ન થાકો, હાલીને હાલીને થાકી જાઓ. હું તમને પેછલ લારીમાં રખડાવું, તમારે હાલવું ન પડે, જરાય થાકોડો ન લાગે. ખાલી મને 150 રૂપિયા દેવાના યાર. 150 રૂપિયા? હા અને લારીમાં તારે મને ફેરવવાનો ને પણ હા 150 રૂપિયા આપી દઈશું. હા આપી દો. કામ થઈ ગયું. ભલા મારા ઓલા ખલેલામાં હાલો, કેશવ આવી ગયો બાલ દાઢી વાળો. હાલો મારા વાળા, હાલો સ્પેશિયલ દાઢી વાળ. હાલો. ગરીબને ગમે એવું મકાન બનાવી જોઈએ, છેલ્લે ઝૂંપડું તો બનાવે જ છે. મારો બેટો ઓફિસમાં બેહેલો તો એ જ કરે. હાલો, કેશવ આવી ગયો છે દાઢી બાલ વાળા. હાલો એ મનસુખ, આ લારી ભૂરાભાઈ બાજુ વાળી દે, ભૂરાભાઈ બાજુ એના દાઢી બાલ કરતા થઈ. હાલ હા આ બાજુ. હાલો, કેશવ આવી ગયો છે દાઢી બાલ વાળા. હાલો આમ જો અહીંયા આય ભૂરાભાઈ. એટલે આવ્યા કેશું આય હા 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 હા. હારું થયું લે તું આવ્યો ઈ. કેમ? હું તને આજે ધંપાડતો હતો. હા હું આજ દાઢી કરી નથી અને કેશવ એના બાપ દાદાનો જૂનો ધંધો રહ્યો ને ઈ ક્યારેક ક્યારેક ઉપાડે છે. એલા ભાઈ ત્યાં તું આવ્યો. આ રાખવું પડે આપણે. હા હા અત્યારે કે ધંધામાં હક નથી, એટલે મેં નક્કી કરી લીધું જોડો ધંધો ચાલુ કરી દો બાપ દાદાનો. હા હા દાઢી કરી ને? હા હવે તમારે કઈ દાઢી કરી? સ્પેશિયલ દાઢી કરવી છે ખાધી? સ્પેશિયલ નું શું લે? સ્પેશિયલ ના 50 રૂપિયા. એમ? હા હા તે સ્પેશિયલ લગા. હે હવે પણ પેછલ આમાં ક્યાં તમારે બાલ દાઢું કરે એવું દાઢું જ નથી. એટલે આ તને કાંઈ ખબર ન હોય ને, હું રોજ દાઢી કરું ને તો જ મને મજા આવે. લે કામ પહેલેથી ભૂરાભાઈ એવું છે જમાવટ વાળું. વાહ વાહ વાહ. દાઢી કરાવવાની જ તે. સ્પેશિયલ લગાવ. સ્પેશિયલ લગાવી દો. પેલા પૈસા તો આપો. પણ પણ દાઢી તો કર તું. ધંધામાં શરમ ન હોય ભૂરાભાઈ, મારે તરત ભાગવાનું હોય. હાલે બસ હો બોણી જ છે જી. બોણી લેવન છોકરાજ વાહ હાલો પછાનું થઈ ગયું છે. જોને એ આને હું ને વાયપા. એલા હું પણ ઈ લારી આગળ મારે બેહવાનું. મારી હરતી ફરતી દુકાન છે દાઢી બાલની. હેલ્યા અહીંયા રોના ભાઈ હવે લા બાટલો અહીંયા તો ક્યાં ગયો? એ બાપા ઓય બાપા મેરી દાસ, આ દાઢી બાલ કરવાનું પાણી છે. હે હોય હે મેં તો પીવાનું હશે. સાની મે એ આને હકનું રાખને ભાઈ. એ સાનો મનો રેને ઘડીક. એલા સમજો, છોકરા હારા રખાય, કામમાં હારા રખાય, આવા ન રખાય. અહીંયા પાણી લગાડું ત્યાં જીકી ગયો બાટલો. શું કરવું હવે? તે મોંઘવારીમાં છોકરા મળતા નથી. હું ભાઈ ક્યાં ગયા? ઓ મારી યા હું ટ્યુબ ગોતું, આ ટ્યુબ લઈને બેઠો. એલા આ દાંતે ગહવાની નથી, આનથી ધોળા દાંત નો થાય. આ તારા દીદી છે દાઢી કરવાનું. હે ઓય મારી એ આને આને સાહેબ બાંધી રાખજો. હું આવું ચાલ ભૂરા ભાઈ. એલા હળી કરી મને એમ કહું છું.
એ ખટકો રાખો ને કેશુભાઈ. આ હકનું રહેવું જોઈએ ને, ગોતા ગોત કરવું પડે અમારે. એટલે એટલે ભાઈ અહીંયા જો ને ભાઈ, હવે ઘડીક અહીંયા ધ્યાન દે ને ભાઈ. અહીંયા દાઢી કરાવો ને ભાઈ. આને ઉપાડો દીધો હારે. આને શું કરવું? એ, હું એક આ બધા કારીગરી એવા શેઠ કેવો છે. પણ આવાને થોડા હારે રાખવાના હોય. હારો એ મારે લઈને ભાઈ. આ વાળ નળે હે ને ઉપાડી. ટાઢું લાગ્યું હો. ટાઢું લાગે આમાં. તું ભારે મેથી વાપરતો લાગે. દાચ્યો ક્યાં ગયો દાચ્યો? એટલે મારે ગોતો મત લેવાનું દાચ્યો. આ ચાલે ઘસ ખાવી દે આમાંથી દાચ્યો બાચ્યો લઈ જાય. એ હકડો બેસ ને પણ એમ. એ, એ અહીંયા ધ્યાન દે. લા તું હકનો બેહી ને. હવે હું હરખો જ છું. એક ને એક કપડે ખૂસે છે, મેં બીજું ના ખૂટવાડ્યું યાર. આમાં એ થઈને બેહે બધામાં. ભૂરાભાઈ બીજું તો મોજે મોજ છે ને તમારે તો. અરે મોજે મોજ હો. એ પણ તું આવા હળિયાને હું લેવા હારે રાખશો એમ. ઘડીક શાંતિ રાખીને ભાઈ, નકર તુંય ખાઈશ હવે. નકર પગાર કટ થાય. એ 5 રૂપિયા નથી, મેં એક પડીકો ના ખૂટવાડ્યું કેશુભાઈ. ઉભરે ઉભરે ભાઈ. હા પતરીયું નથી રાખતો. એલા આ દેશી અસ્ત્રો કહેવાય. અને આનાથી દાઢી થઈ જાય જોરદાર. પેલા રાજા મહારાજા છે ને દાઢી થાય. એ વખતે હું પતરું હતું. એટલે આ મારા બાપ દાદા વખતનું છે. આ 5 પેટી ખાઈ ગયો અસ્ત્રો. હજી એનો ઈ રાખો છો. હવ હવ મારા વાળ નો રહેવા જોઈએ. એક વાર નો રે. લગાવ લગાવ. ભોલાભાઈ ને ખબર નથી, આ તો કહી જાઓ દાઢી વાળો કાંઈ ઘટવા ન દે. થઈ ગઈ. એટલે ભાઈ હજી અડધે પૂછ્યો. આમ સાંભળ. હા ઉભા રહો, પેલા લઈ લેવાજો મને. હવે તમને હું છે ને કાચમાં બતાવી દઉં, જોઈ દો તમે તમારું મોઢું કેવું ચમકદાર થઈ ગયું. કાચ કઈ ગયો બાપા? ઓય બાપા, હું એલા કાચ ગોતું, કાચી લઈને બેઠો. એટલે તું કાશ રહેવા દે ને એલા ભાઈ હવે. લાઈ લે મનસુખ મારી પાસે. લે હવે તારે કાંઈ માથામાં હવે તોલો છે ને હું વળવું. એટલે બે હરખા ચા, તમારે આ મળ્યો મને આ મળ્યો. હવે જવો. અહીંયા જોઈજો તો. પણ એ તો ખાડો છે. હવે ખાડો નહીં, એમાં 3 વાળ છે, જોઈજો. હા એ તો છે. ઈ મારે કાયમ માટે રહી જાય છે. કાયમ રહી જાય. હા, ને દાઢ નથી ને એટલે ખાડામાં વાળ છે ને રહી જાય છે. ઈ નો રહેવા જોઈએ, નકર લાય મારા 50 રૂપિયા પાછા. વાળ એકે નો રહેવા દઉં. તમારે એમાંથી વાળ નો રહે. થેન્ક યુ. વયા જશે એમ. આ લ્યો હો પરી. હા હવે જે જગ્યાએ ખાડો પડી ગયેલો છે ને હા. ત્યાં મૂકી દો, ગળોફામાં નાખી દો એ હો પરી. હા હા આવડા 3 વાર. ઈ તો થઈ જાય. હા સૌ થઈ ગયો પાછો. છે એ આમાં આપઘાત સીધા મળી જાય ને હુયો દાય ડફલેન ફરજમાં નહીં કોઈ ભેળવે. લા આને હું લા તમે રાખ્યો હાને જોઈ. એ સાનો મનો રહે ને ઘડીક. આમ રાખ મોટો. આને બધું ફેરવી નાખે બધું. એલા બહુ કીધી આ પરજા ભગવાન એક આપે કદા એક વ્યા તો એમ કે. હા હા એ હવે જવો. હવે જોઈ દો તમારા મોઢામાં એક કે જગ્યાએ વાળ ખરો ખાડામાં નથી ને. લાવો હોપારી લાવો હવે. કેશું બોલો બોલો બોલો. આ હોપરે જોઈને મને એક વિચાર આવે. વિશાલ આવ્યો બોલ નાખો. બોલો બોલો. માન કે આ હોપરી મારા મોઢામાં હતી, એમાં હું ગળી ગયો હોત તો આવું ન બને. બને ને ભાઈ બને. ગયા મંગળવારે ઓલો વિનોવા છે ને હા એ આ હોપારી ગળી ગયો તો. હું વાત કરું. હા પણ કેટલો ઈમાનદાર માણસ કહેવાય. એ અમારું કેટલું રાખે. સવારમાં વેલો જાગી હોપારી ધોઈ ઈ તરત મને દઈ ગયો. તરત આપી ગયો. એમ નહીં પુરાભાઈ, આ હોપારી મારા બાપા મને વાત કરતા 70 જણા હોપારી ગળી ગયેલા. આ હોપરી હા, પણ આખું ગામ મારું મારા બાપાનું બધું માન રાખતા. સવારમાં ધોઈને તરત દઈ જતા. બોલો આ ગામ ઉપર તો હમણાં ગૌરવ છે. હું છે પણ એટલે આખા ગામની ધોઈ ધોઈને દઈ ગયેલા હોપરી
તે મારા મોઢામાં ન ખાવી. ઓય બાપા પણ મારો હું લે બાપા અરે હાસુ કીધું મેં ઓય બાપા એટલે પણ એ પૂરા ભાઈ ઘા છે ના કરો છો પણ એમાં કદાચ તમે હોપારી ગળી જાવ હોય તો એ ખોટ તો કેશું ભાઈ ને તમારો તો ઉલટો પેટનો ખાડો પુરાય ને ભલા મને એક કેમની ભૂખ ભાંગી જાય હે બરાબર છે ઓ બાપા પણ મને ભૂલે મારે તને નો મારે તારે હું તને અહીં આરતી ઉતારું હું. પણ હું ઓય બાપા એ આને શક્તિ લાગે એ માતા એ ઓય બાપા આવતો ને કોઈ જાય અહીંયા. ઓય બાપા આવતો નહીં. આવતા ને કોઈ જાય દાઢી કરવા. પાણી લઈ આવીને ગમે નથી. આ જોયું તમે આખા ગામની પેટમાં ગયેલી હોપારી ધોઈ ધોઈને અહીંયા પાછો મારા મોઢામાં દઈ ગયો કેશું પાણી લાય પાણી લાય. ઓહ! ઓહ!